સમણી દેવી દુનિયાની માલવા જેને જેને ભજન કર્યું છે સાહેબ, જેને જેને ભજન કર્યું છે ને જેને આ કળિયુગમાં મેલડી મળી છે સાહેબ, મારી રોડનો જેને રાજા કહેવાય એવી મારી મેલડી સાહેબ. હજી જાજાવરા નથી થયા સાહેબ. જ્યાં અત્યારે રોડના કાંઠે જંગલમાં મંગલ કરીને મારી જાગતી મેલડી બેઠી છે ને સાહેબ, અમારી સાંભળણીમાં રાતે એકલો મરદ મુસાળો નીકળે તો કાળજુ ઠડાકા લેતું હતું સાહેબ. અને ગમે એવા તવંગલના દીકરા હોય તો હારા હારાનું પાણી ઉતરી ગયું છે એ જગ્યાની માથે. જ્યાં મારા ભીખા ભગતના એક ભોળાપણનો ધણી મારું ધર્મમાં મેલડી જ્યાં બેઠી છે સાહેબ. કોઈ જોવા આવતા હોય, કોઈ જાણવા આવતા હોય, અને ઘણા તો એમ કે બાપ એ ઓલો ભીખો મેલડી વાળો થઈ ગયો છે, દીકરો ધૂણે
ભીખો ધોણે ભીખાના ઘરેથી પોતાની ધર્મપત્ની ધોણે કોઈ દાંત કાઢતા હોય, કોઈ ઠઠ્ઠા મસ્કરી કરતા હોય, પણ મારી રોડના કાંઠાનો ધર્મ મારી મેલડી એમ કે બાપ જે મારા બની ગયા અને જેના હૃદયમાં મારી માળા ફરતી હોય અને જો એને માળાના મોતીડા નો બનાવી દઉં તો હું મેલડી નો હોય. મેલડી ભજનની દેવી મારી મેલડી મારા ચાલ્યા બાવડા મારી મેલડી જેને મારી જાગતી મેલડી નો ભરોહો લાગ્યો, જેને મારી ભીખા ભગતની દેવી રોડના કાંઠા વાળી કાળી નાગણી નો ભેટો થઈ ગયો મારી મેલડી. તુજ કોરટ તુજ મેલડી કાઈ દો અમારો કરી દે ગુણા માપ મેલડી દે દો છો તુમારો. આઈ એમ મેલડી વાળા સૈયા માતા મેલડી ના દીવાના. ખબર નો જેને નથી જોઈ અને મારી મેલડી ની ખબર નો પણ કોઈને મારી મેલડી જોવી હોય તો આવજો મારા રાણપુરના સીમાડા માથે. માને જોઈ નથી, જેને મેલડીની ઓળખાણ નથી, ઈ કાળા માથાના માનવીને કહેજો કે જો દુનિયામાં તારે મેલડીને જોવી હોય ને તો મારા રાણપુરના સીમાડાની માથે મારી જાગતી જોજ મેલડી બેઠી છે સાહેબ. મેં હમણાં કીધું ને સાહેબ
ઈ જ રસ્તો, ઈ જ જગ્યા, ઈ જ રોડ. રાતના 12 વાગે એટલે મોટો તબગલનો દીકરો હોય ને નીકળે તો કાળજુ થડાકો લે. સાહેબ અત્યારે જ્યાં નમણા નિશાન ને લોઢિયા તીરસોળ ખોડીને મારી જાગતી મેલડી મારા ભીખા ભગતની ભોળી ભક્તિની દેવ બેઠી છે. એ 20 વર્ષની દીકરી કદાચ રાણપુરની માલપાથી ઉઘાડા પગે નીકળે ને એમ કે એ માં, એ મારી કાંતા બેનની દેવ, મારી આરે ભાઈ નથી ને મારો બાપય નથી. હું તારા ભરો હે તારા દ્વારે માથું ટેકાવવા માટે આવું છું. અને સાહેબ અત્યારે આ કળિયુગમાં રવિવારનો દિવસ હોય ને જે બેનું દીકરીઓ રવિવાર ભરે ને એની આરે ભાઈ ન હોય, એનો બાપય ન હોય, પણ કદાચ 1-2 બેનપણીઓ 20 વર્ષની દીકરીઓ રાણપુરની માલપાથી કાળી અંધારી રાતે વહેલા 4 વાગે નીકળી જાય અને મેલડીને એમ કે મારી તારા દ્વારે આવું છું. તેથી મારી મેલડી કે વૈયાવી બાપ, એ વૈયાવી દીકરી, તારા બાપના આંગણેથી મારી મેલડીનું નામ લઈને મારી સામે ડગલા માંડ. અને આ કળિયુગની માલપા કોઈ તવંગલનો દીકરો જો તારી સામે કુડી દ્રષ્ટિ કરે અને ક્યાં ગઈ મારી જાગતી મેલડી એટલું બોલ. અને જો આંખોની ગોટીઓ નો કાઢી નાખું તો હું જાગતી મેલડી દેવાભાઈ મને એક વાત યાદ આવી ગઈ, સત્ય ઘટના બની ગયેલી. એ કોરોના ગયો સાહેબ, કોરોના કાળ. એમાં તમારા જ ગામમાં દુકાન હોય ને ત્યાં બીડી લેવા જવું હોય ને તો ખાતાવાળાની બી કોઈ ક્યાંક આંબી જાય છે તો ફોટા ફાડી નાખે. પણ સાહેબ અહીંથી જે કાંઈ હું બોલું છું સત્ય બોલું છું.
આપણું લીમડી રહ્યું, લીમડી થી અમારા એક બેન બેંકમાં નોકરી કરતા ને કાંઈક ભાઈ, કારોલના બેન હતા. આ લીમડીનું જે કારોલ ગામ રહ્યું ત્યાંના દીકરી એક્ટિવા લઈ અને અપડાઉન કરતા રાણપુર. હવે બેનના ભાઈનું પોલીસ ખાતાની મારી પાસે જે કઈ ભરતી થાય એમાં ફોર્મ ભરાય રદ થઈ જાય, ફોર્મ ભરાય રદ થઈ જાય. પણ ઈ દીકરી સાહેબ વિશ્વાસ કેવડો હોય, અને વિશ્વાસ હોય તો આ કળયુગનો મેલડી રાજા છે સાહેબ. બસ તમારા વિશ્વાસની જરૂર છે. મેલડી તમે ગમે ત્યાં જવાનું છે, મેલડી એક જ છે. કોઈ એમ કે નગટી વાવની મેલડી તોય ભલે, હામા કાંઠાની મેલડી કયો તોય ભલે, રોડના કાંઠે જાગતી મેલડી, મેલડી મેલડી છે. પણ જ્યાં મારા તમારા વિશ્વાસમાં ફેર પડે ત્યાં કામ ન થાય. પણ વિશ્વાસને દંડ વિશ્વાસ જેને કહેવાય, મેલડીનું પગ પકડી લ્યો, મારી માર તોય ભલે ને તાર તોય ભલે. પણ કારોલના દીકરી રાણપુર અપડાઉન કરતા પોતાના ભાઈ ભરતીની અંદર જાય, ફોર્મ ભરાય રદ થઈ જાય, પણ રાખડીની બાંધનારી છે ને સાહેબ, એ તમારા રૂપિયાની ભૂખી નથી. જે ભાઈ બહેન નો પ્રેમ છે ને એ બહુ અનોખો પ્રેમ છે સાહેબ. કોઈને એમ હોય કે હવે બેન તો આપણે એને હાડી લઈ દેવી જોઈએ કે 1000 કે 500 રૂપિયા દે. નહીં સાહેબ, તમારા રૂપિયાની ભૂખી નથી. એની ગરીબાઈ હોય તો એના ઘરે મંજૂર હોય. પણ એ રાખડીની બાંધનાર બેને એક દી મારી જાગતી મેલડીની સામે ઉભા રહી, એક્ટિવાની ગાડીની ઘોડી ચડાવી અને ડ્રેસ પહેર્યો તો એટલે દુપટ્ટાનો શેડોમાં મેલડી પાસે પાથરીને એટલું કીધું કે હે જાગતી મેલડી, એ માં, આ કોરોના કાળની મારવા દુનિયા તો હુઈ ગઈ છે માં. પણ જો મારા ભીખા ભગતની જાગતી મેલડી, તારું નામ જ જાગતી છે ને, તું મારી હુઈ ન ગઈ હોય ને તો હું દીકરી તારી પાસે રૂપિયા નથી માંગતી. મારી મારો ભાઈ ફોર્મ ભરે છે ને પાછું આવે છે, મારી તું બધું કરી એક તો એક મારા ગરીબ ભાઈના ફોર્મમાં તું સહી નો મેલડી કરી એક. અને સાહેબ આંખની માનબાથી ત્રણેક આહુડા પડ્યા ને મારી જાગતી મેલડી જોઈ ગઈ ને તેથી મારી મેલડીએ કીધું તું દીકરી, દીકરી કદાચ તારા ભાઈનું ફોર્મ પાસ કરી દઉં ને એને ભરતીમાં જોડાવી દઉં તો તું મને મેલડીને શું કરી દઈશ. તેથી સાહેબ એક અબળા દીકરીએ કીધું કે મારી મારા ભાઈને જો ઓર્ડર ઉપરથી થઈ જાય ને તો એને ભરતીમાં એમ નામ નહીં જવા દઉં, એની કેડે સરકારી પટ્ટો નહીં બાંધવા દઉં જ્યાં સુધી તારો માંડવો નહીં નાખું ત્યાં સુધી. વાતની મજા છે સાહેબ. માણા એમ કે ભીખો મેલડી વાળો થઈ ગયો છે. ઈ મેલડીને જોવી હોય ને તો રવિવારના દિવસે ટેસ્ટર લઈને આવજો સાહેબ. લાઇટના બોર્ડમાં ટેસ્ટર, આપણે લાઇટ ટેસ્ટ કરવાનું ટેસ્ટર આવે ને, લાઇટનું ટેસ્ટર લઈને આવજો. અને કાંતાબાના ખોળીએ મેલડી આવે ને ત્યારે એની હાડીના શેડે ટેસ્ટરને અડાડજો. મારી મેલડી કે હાડીના શેડે ટેસ્ટર અડે અને જો તારા ટેસ્ટરમાં લાઇટ ન કરું તો હું જાગતી મેલડી. દીકરી માની મૂર્તિ સામે ટકર ટકર જોવે પણ આંખમાંથી આહુડું ગાલે ને ગાલેથી દાઢીએ ને દાઢીએથી દુપટ્ટાના છેડા ઉપર પડે. ત્રણેક આહુડા પડ્યા ને મારી જાગતી મેલડી જોઈ ગયો છે. મારી મારા બાપનું ઘર બહુ ગરીબ છે. મારી મારા ભાઈ માટે તારી પાસે મારા ભાઈની જિંદગી છે ને એની નોકરીની ભીખ માંગુ છું, રૂપિયા નથી માંગતો. મેલડી તારી યારે વચને બતાવો, મારા ભાઈને ઓર્ડર થઈ જાય, ફોર્મ પાસ થઈ જાય, ભરતીનો ઓર્ડર આવી જાય, પણ એના ખંભાની માથે એની વર્ધીને લાગવા નહીં દઉં, એની કેડે પટ્ટો નહીં બાંધવા દઉં જ્યાં સુધી તારો માંડવો નહીં નાખું ત્યાં. અને સાહેબ મેલડીના બની ગયા ને
જે મેલડીથી નજીક ગયા, બીજા દેવની તો મને ખાતરી નથી, પણ સાહેબ મેલડીનું મારા હૃદયમાં બેઠી એના પ્રતિ એના પાવરથી બોલું. મેલડીથી નજીક જે ગયા ને એનું મેલડીએ એક દી પારખ્યું કર્યું છે ને કર્યું છે. સાહેબ દીકરી રોય આહુડામાં, મેલડીના હાથ ચરણે ત્રણેક આહુડા ફૂલ રૂપી મેકીને વહી ગઈ. દરરોજ આવે જાય. માં મેલડીને દરરોજ માથું નમાવતી જાય, ટેમ હોય તો ઊભી રે, પગે લાગે, પ્રસાદી લે. પણ હવે જોજો મેલડી શું કરે છે. બરોબર કોરોના કાળ, બધી બાજુ નાકાબંધી થઈ ગઈ અને ગુજરાત સરકારને માણસની જરૂર પડી ને સાહેબ, એટલે ઓર્ડર કરી દીધો ને જેનું ફોર્મ પાસ થઈ ગયું ને એને હાજર થવાની તારીખ આવી ગઈ છે. એક બાજુ કોરોના છે સાહેબ, અને ભારત ને પાકિસ્તાન ની જેમ બોર્ડર છે ને એમ અમારા રાણપુર ને ચૂડાની બોર્ડર જ્યાં મેલડી બેઠી ત્યાં જ લાગે છે. એ લીંબડીના મોઢે ગાડી ચૂડાની પડી હોય, રાણપુર બાજુના મોઢે રાણપુર પોલીસ સ્ટેશનની બે ગાડીઓની આડા પાટિયા મેકી દીધેલા, નાકાબંધી. અને ઉપરથી ઓર્ડર આવ્યો કે ભાઈ આ તારીખે હાજર થઈ જાય. અને બેનના કાને વાત આવી કે મારા ભાઈને ઓર્ડર મળી ગયો. ઓહો, અને તેથી એને જાગતી મેલડી યાદ આવી, મારી મેલડીની હારે હું વચને બંધાણી છું. જ્યાં સુધી મેલડીનો માંડવો ન થાય ત્યાં સુધી મારા ભાઈના કમર કહેતા કેડ માથે પટો સરકારી ન લાગે. હશે હવે જે મેલડી કરે, મેલડીને માંડવો લેવો હોય છે, મારી મેલડીએ જો ઓર્ડર અપાવ્યો હોય છે ને, મેલડી માંડવો લઈ લે છે. અને સાહેબ દીકરી આવીને તેથી ભીખા બાપુને આવીને એટલું કીધું, બાપુ બે બાજુ સાહેબ અમલદાર કહેતા, બે ખાતાની ગાડીઓ પડી, ચૂડા પોલીસ સ્ટેશન ને રાણપુર પોલીસ સ્ટેશન. અમલદાર કહેતા સાહેબો બાકડે બેઠા છે. અને દીકરી આવીને ભીખા બાપુને એટલું જ કીધું, બાપુ ઘટના આવી છે કે મારા ભાઈને નોકરીનો ઓર્ડર જે આવી ગયો છે, આ 12 તારીખે એને ત્યાં હાજર થવાનું, વર્ધી મળવાની, કેડે પટ્ટો બાંધી, માથે ટોપી, અને મારો ભાઈ સાહેબ રૂડો લાગશે, પણ મારી મેલડીનો માંડવો ન નાખો ને ત્યાં સુધી મારા ભાઈને વર્ધી નહીં પહેરવા. સાહેબ તમે વિચાર કરો, એક રાખડીની બાંધનારી તમારી પાસેથી હું લઈ જાય. તેથી ભીખા બાપુએ કીધું, બેન સાંજ સવાર આરતી થાય ને 25-50 માણા હોય, અત્યારે અમે 2 માણા જ આરતી ઉતારીએ છીએ, આ ખાતું બેઠું છે. તેથી દીકરીએ કીધું, બાપુ મને ભરોસો છે મેલડી ઉપર, તમને ભરોસો હોય ને તો ખાલી એક મને 1.5 લઈ ગયો. હાથની માલપા જારની મુઠ્ઠી ભરી અને તેથી કાંતાબાન મારા ભીખા બાપુ અગરબત્તી કરીને મેલડીને કીધું, માડી હું કાંઈ જાણતો નથી, આ રોડ છે, હમણાં જો ફરતો બંડો વળતો દરવાજો બંધ કરીને તારો માંડવો કરી દે. મારી 2 અમલદારની ગાડીઓ છે, અને જો મારી મેલડી 1.5 દીકરીનો માંડવો લેવા માટે દે તો વિચાર કરીને દેજે. ને તેથી મારી જાગતી મેલડી બોલી, ભીખલા ઈ તો 2 પોલીસ સ્ટેશનના અમલદાર છે, હું મેલડી દુનિયાની અમલદાર બેઠી છું. મેલડીએ 1.5 આપી, કાંતાબાના ખોળી આવીને માં મેલડી બોલી ગઈ, ભીખલા મારે મેલડીનો માંડવો જોઈ છે, મને મેલડીનો માંડવો દેવારી દે. મારી આ કોરોના કાળ છે, અમલદારો. તેથી મેલડીએ કીધું કે આ તો 2 પોલીસ સ્ટેશન અમલદાર છે ને, હું દુનિયાની અમલદાર મેલડી છું, લાય મારો માંડવો. પણ વાતની મજા સાહેબ હવે છે. તેથી ભીખા બાપુ ઓલી બેનને કીધું, બેન દીકરી માંડવાની રજા તો આપી છે, મેલડીએ રજા આપી, લોઠે લીટો થઈ ગયો, પણ આ 2 ખાતાની ગાડી પડી, 2 સાહેબો અહીં હાજર છે, હાલો ને એને આપણે પૂછી આવીએ. પાછું વળીને એકવાર ભીખા બાપુ એટલું કીધું તું કે મેલડી જોજે હો, એ માણા 4 ભાઈ બીડી લેવા માટે બજાર ઉપર ન નીકળી કે હું તારા માંડવાની રજા લેવા માટે જાઉં છું,
અને મારી એમાંથી એકાદો અમલદાર કાંઈ વાંકું ચૂકું બોલશે તેથી મારી મેલડી એટલું બોલી ભીખલા એ મારું પાણી પીવે મારી પાસે વિહામો ખાય મારી એજમાં બેહે અને જઈને પૂછ એ બે અમલદાર છે જો એકયની જીભ ઊંચી થવા દઉં તો તારી મેલડી દીકરીને હારેલ જઈને બે સાહેબો બાકડે એકા બીજી બેઠા હતા ત્યાં જઈને ભીખા બાપુ કીધું કે સાહેબ જય માતાજી એટલે સાહેબ જેમ મોટો ડીઆઈજી ડીએસપી આવે ને જેમ પીએસઆઈ ઉભા થાય ને બે પીએસઆઈ ઉભા થઈને કીધું કે બાપુ બોલો ને શું છે જય માતાજી સાહેબ આ બેને એના ભાઈ માટે આ માટે માંડવો માંડવો છે માતાજીએ રજા આપી છે અમે તમને પૂછવા આવ્યા છે તમે શું કહો છો પણ બે અમલદાર બે પીએસઆઈ ના હૃદયમાં મારી જાગતી મેલડી બેહી ગઈ ને મેં બે એટલું જ કીધું કે બાપુ માંડવો નાખો એની ના નહીં પણ ખાલી 5-15 માણસને ભેગા કરજો જાજાને ભેગા ન કરજો સાહેબ વર્લ્ડ ઇન્ડિયાની માલિપા ઓલ ઇન્ડિયાની માલિપા તેદી કદાચ 12-100 મહિના કોઈ ભૂવા ખમા નતા બોલ્યા તેદી ધામે ધૂમે મારી જાગતી મેલડીએ એ ડાકલા વગાડીને માંડવો લીધો તો ઈ મેં એટલે કહું છું કોઈ ન જોયું હોય ને આવજો ક્યારેક અને ટેસ્ટર લેતા આવજો દાખલો દઉં છું ટેસ્ટર લાવજો અને ખોળીએ મેલડી આવે હાડીના શેડે ટેસ્ટર ડાળો અને પાવર નો દેખાડે તો મારી જાગતી મેલડી મારી રોડના કાંઠા વાળી મારી મેલડી અહીંયા માં ભગવતી મેલડી નો એક છેલ્લો વાત એ મેલડી ના નામ ઉપર ભરો રાખો પછી ના કરે કોઈ વાળીનો વાંકો જગ જીતાડે મારી માતા એ માં જગ જીતાડે મેલડી તારા બાળક બેહાલ દે દુઃખના દાડા મારી મેલડી મટાડ દે સુખના મેલડી સૂરજ ઉગાડ દે જગથી તારે મારી માતા એ માં જગથી તારે બોલીએ શ્રી મેલડી મહાત કી જય।
મોઢા ફાડીને માવડી અંબાજી તને સોરુડા પાડે થા એ પણ આવજે આવજે મારી આપુના ડુંગરાની તું હવે દે એ તારા સોરુની લેવા મળી અંબાજી સંભાળ ડુંગરેથી અંબાજી ઉતરાલ ધરતી ઝીલે નહીં તારો ભાર એ પણ હળવા હળવા ભરજો મળી અંબાજી પાર એ જેજી નાડું તૂટે મળી છે સનાગની માણાની તું એક દાતા એ મારી એક દી ચડી બેઠી મારી અંબાજી જે દી ગીરને ગો પણ મારી તને નમણું કરે મારી અંબાજી નરને ના જગત જોવે મારી અંબાજી પારખા આકાશ ઉડતી આવે મારી આકાશ ઉડતી આવે એ મારી અંબાજી રમવાય આવે માય અંબાજી રમવાય આવે મારી અંબાજી રમવાય આવે માય અંબાજી રમવાય આવે તારી ડોકમાં હોય 51 હાર એ પણ ઈ હારને મારી મેલડી મારી હેઠા મેલાય નહીં એ જેથી હારમાં હોકારા કરે મારી ઉગતાની મેલડી
હૈયાનો હાર મારી મેલડી મનના માંદલિયા કેવા દેવી દેવી દરિયાની માલમાં મારા વણને ડૂબાડતી નહીં દેવી મારી અમારે તારો આશરો કોઈને વગડે મળી કોઈને ઝગડે મળી કોઈને ઓશિયાળા યાહુડે મળી મારી મેલડી દેવી મેળી ક્યારેક જો તને આ હિદીએ હકનો હવન કર્યો હોય મારી મેલડી એ હવનને હરામ કરી જાતી નહીં મારી કાળી નાગણી દેવી મારી મેલડી કે દાદા મારા હિદિયા દુનિયામાં લાંબી આંગળી કરી તારા આંગળીના ટેરવા માથે આવીને ઊભી રમતો મને